તો જ્યારે અમે અહીંથી કંઈ કહેતા હોય તો એક્સપિરિયન્સ વાઇઝ કહેતા હોય કે ભાઈ હવે આટલા વર્ષ આ ફિલ્ડમાં દીધા પછી અમુક વસ્તુ અમને ખબર પડતી હોય, અને એટલા માટે સેફ સાઈડ ઉપર રહેવા માટે કીધું હતું કે ભાઈ મેઇન્સનું પણ સ્ટાર્ટ કરી દેવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મેશ ગાઈડન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આરએમસી જુનિયર ક્લાર્કની ભરતી થોડાક ટાઈમ પહેલાં એનાઉન્સ થઈ, બરાબર ને? તો આજે એના માટે આપણે થોડુંક અમુક અગત્યના મુદ્દા છે આપણે જોઈએ છે. જો તમે મારો બાયો બરાબર વાંચેલો હોય, ચેનલનું ડિસ્ક્રિપ્શન વાંચેલું હોય પહેલાં, તો આરએમસી જુનિયર ક્લાર્કમાં મારી અપોઇન્ટમેન્ટ હતી થોડાક ટાઈમ પહેલાં, બરાબર. એમાં આપણું સિલેક્શન હતું, સીપીટી પાસ કરી હતી. મેઇન પરીક્ષા પછી સીપીટી જે આવે એ પાસ કરીને આપણું સિલેક્શન થયેલું હતું. તો આજે એના માટે થોડુંક આરએમસી જુનિયર ક્લાર્કની જે નવી ભરતી એનાઉન્સ થઈ છે, ખૂબ સારી, બરાબર. કોર્પોરેશનમાં 120થી જગ્યા વધારે હોય તો એ સારી જ કહેવાય. આપણે આગળ વાત થઈ છે કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓ 1000માં વેકેન્સી ના હોય ત્યાં સુધી આગળ હલતા નથી, બરાબર ને? જેમ કે આજે વિડીયો બને છે ત્યારે સીસીની જાહેરાત આવવાની છે એવી રીતનું એનાઉન્સ થયું છે, બરાબર. આજે બુધવારે આપણે વિડીયો બનાવીએ છીએ. તો 2000, 3000, 4000 એવી રીતની જ્યારે વેકેન્સીની પાછળ આખું ગુજરાત ભાગતું હોય ત્યારે તમે એક વસ્તુ કરી શકો કે ભાઈ આની અંદર 120થી વધારે જગ્યાઓ છે. એવરેજ એવું જોઈને એવું લાગે છે કે ભાઈ જ્યાં સુધી 10 તારીખ આવશે, 10 તારીખે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, ત્યાં સુધીમાં કદાચ 1 લાખ જેવા ફોર્મ ભરાઈ ગયા હોય. તો આ 1 લાખ ફોર્મ 120 જગ્યા માટે એટલે કમ્પેરેટિવલી મીડિયમ કોમ્પિટિશન કહેવાય, બરાબર ને? અને જે આમાંથી ઘણા એવા છે કે તૈયારી કરવાવાળો વર્ગ તો ઓછો હોય, બરાબર. ક્વોલિટીમાં તૈયારી કરવાવાળો વર્ગ એનાથી પણ ઓછો હોય. તો આની અંદર તમારો સારો ચાન્સ છે. જેમ કે અહીંયા લખેલું છે કે ભાઈ વર્તમાનમાં સારી તક, તો સીસી ને એ બધું તો છે જ, એમાં જરાય આપણે ના નથી પાડતા. પણ તમારે જો ઓછી કોમ્પિટિશનવાળા તકની તમને તલાશ હોય તો એ આરએમસી ક્લાર્ક છે, પછી એક હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સ બાકી છે, બરાબર. જો તમે પ્રિલિમ પાસ કર્યું હોય તો આ મેઇન્સ ઉપર પણ સારું ફોકસ આપણે કરી શકીએ, અને આની અંદર પણ સક્સેસ જવાનો ચાન્સ વધારે છે, કેમ કે એમાં પણ કોમ્પિટિશન ઓછી છે. જો કોમ્પિટિશન ઓછી છે એનો મતલબ એમ નથી કે આપણે આડેધડ તૈયારી કરીને જેમ તેમ આપણે પેપર ભરીને આવીએ અથવા આડેધડ તૈયારી કરીએ. કેમ કે સ્પર્ધા તો ઓછી છે ને. કોમ્પિટિશન ભલે ઓછી હોય પણ એની અંદર પણ ક્વોલિટીવાળા એસ્પિરન્ટ હોય. તો આપણે જો સિલેક્શન જોતું હોય તો થોડીક આપણે આની અંદર એક્સ્ટ્રા મહેનત કરવી પડે. કઈ રીતે કરવી આગળ આપણે જોઈએ છે. તો નંબર ઓફ ફોર્મ્સની જ્યારે વાત આવે તો અરાઉન્ડ 1 લાખ ફોર્મ ભરાય એવું અત્યારે લાગે છે. વર્તમાનમાં સારી તકની વાત આવે તો આરએમસીમાં સારી તક એટલા માટે કેમ કે એક રીતે જોવા જઈએ તો રાજકોટમાં તમે જો આ સાઈડ રહેતા હો, કેશોદ, વેરાવળ, જુનાગઢ, બરાબર, અથવા સુરેન્દ્રનગર કે એવી સાઈડ રહેતા હો, અથવા કોઈ બીજા નાના સેન્ટરમાં તમે રહેતા હો, તમને જો એમ હોય કે આપણે સરકારી નોકરી જોઈએ છે, તો એક રીતે રાજકોટ સારું સેન્ટર છે, બરાબર. હું પોતે રાજકોટમાં જ્યારે તૈયારી કરતો ઇન બિટવીન ત્યારે 2-3 વર્ષ જેવું રહેવાનું થયું રાજકોટમાં, અને સારું છે. જો તમારે ફર્ધર આગળ તૈયારી કરવી હોય તો એમાં પણ તમને એના માટે પણ તમને ગાઈડન્સ મળી રહેશે, બરાબર. અને જો તમારે આગળ ત્યાં સેટલ થવું હોય તો એમાં પણ તમને સારું પડી શકે. હવે જ્યારે સિલેબસની વાત આવે તો જે 2018નો સિલેબસ હતો એ અલગ હતો, અને 2021માં જ્યારે આ એક્ઝામ લેવાય ત્યારે પણ સિલેબસ અલગ હતો, બરાબર. તો આપણે જે 2021માં એક્ઝામ લેવાય એ સિલેબસ ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. 2018નો જે સિલેબસ છે એ આપણે ધ્યાનમાં લેવાનો નથી, કેમ કે 2021માં અપડેટ થઈને આવી ગયો છે સિલેબસ, તો આપણે એને જ ધ્યાનમાં લેશું. સિલેબસની વાત કરીએ તો જીકે અને કરંટ અફેર્સ, સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સના 25 માર્ક કીધા. હવે એનું જે એનાલિસિસ છે, એનું જે બ્રેકડાઉન છે એ આપણે અહીંયા આપેલું છે. જેમ કે કરંટ અફેર્સ છે એના 6 સવાલ આવેલા હતા. ગ્રંથ છે કે ભાઈ અમુક પૌરાણિક ગ્રંથ હોય, ધારો કે ચરક સંહિતા છે તો એ કોણે લખેલો હતો, તો એવા ટાઈપના ક્વેશ્ચન છે એ પણ આ લોકોએ પૂછેલા હતા. અને વધારે હિસ્ટ્રી અને કલ્ચરમાં વધારે સવાલ પૂછેલા છે. જેમ કે કોઈ તળાવ હોય, કોઈ બાંધકામ હોય, એને લગતા અમુક સવાલ છે એ લોકોએ પૂછેલા હતા. તો આપણે ખાલી હિસ્ટ્રી ફોકસ કરતા હોય તો કલ્ચરમાં પણ ફોકસ કરવું જોઈએ એવું આની ઉપરથી આપણને દેખાય. કેમ કે જીકે છે એમાં કેવું છે કે આ બ્રોડ છે, બરાબર. તમને પર્ટિક્યુલર એમ નથી કીધું કે ભાઈ ગુજરાતનો ઇતિહાસ છે કે ભારતનો ઇતિહાસ છે, ગુજરાતનું કલ્ચર છે કે ભારતનું કલ્ચર છે. તમારે બે લઈને ચાલવું પડે જો તમારે જીકે અને સીએ મતલબ કરંટ અફેર્સમાંથી માર્ક્સ તમારે ખેંચવા હોય તો. પછી હિસ્ટ્રી છે, હિસ્ટ્રીમાં 2 માર્ક્સનું પૂછેલું છે, બંધારણમાં 3 માર્કનું, જિયોગ્રાફીમાં 2 માર્ક, ઇકોનોમીમાં 1 અને સાયન્સમાં 1. થોડું ઘણું વેઇટ તમને એમ થાય કે ભાઈ પ્લસ માઇનસ થાય તો ભાઈ એ થોડુંક અમુક વાર થતું હોય, બરાબર.
બાકી જે ગુજરાતી અને ઇંગ્લિશ છે, તો ગુજરાતીમાં ભાષા છે એ પૂછેલી છે. ભાષા એટલે શું કે ભાઈ ખાલી ગ્રામર નથી કરવાનું, આપણે સાહિત્ય ઉપર પણ ધ્યાન આપવાનું છે. જેમ કે તમને પાત્રો પૂછી લે કે ભાઈ તમારી જે ગુજરાતની ટેક્સ્ટ બુક છે એની અંદર તમને અમુક વાર્તા આવતી હોય, બરાબર, તો એના પાત્રોના નામ છે એ તમને જોડકામાં પૂછી શકે. અથવા જે કૃતિ છે અને કૃતિ કોણે બનાવી છે, કવિતા છે એના કવિ કોણ છે, બરાબર, પાઠ છે એના લેખક કોણ છે, તો એ બધું તમને કદાચ પૂછવું હોય તો એ જોડકામાં પૂછી શકે. અને અંગ્રેજીમાં જ્યારે ભાષાનો સવાલ આવે તો અંગ્રેજીમાં ભાષાને લગતું છે ને બહુ લિમિટેડ છે, એમાં કંઈ એટલું બધું તમને પૂછી શકાય એટલું છે નહીં. મેજોરિટી ગ્રામર જ પૂછવું પડે એમાં. અને માનો કે ભાષા પૂછેલી તો જેમ ગુજરાતીમાં અલંકાર આવે એમ અંગ્રેજીમાં અલંકાર આવતા હોય, તો એ બધા અમુક 4-5 મુદ્દા જ છે, બાકી વધારે કાંઈ એમાં હોતું નથી. તમારા સિલેબસની વાત થાય છે, ઓવરઓલ તો ઘણું બધું હોય, પણ ખાલી તમારો જે સિલેબસ છે એની અંદર આપણે જોઈએ તો ઇંગ્લિશમાં લિટરેચરમાં તમારે કંઈ ખાસ કરવાનું હોતું નથી. વધારે પડતું તમારે ગ્રામર અને વોકેબ્યુલરી જ છે. કોમ્પ્યુટરના 25 માર્ક હતા અને મેથ્સ અને રિઝનિંગના 2 થઈને 20 માર્ક હતા. હવે આ જે લેવલ છે આનું લેવલ થોડુંક આપણે એમ કહી શકીએ કે મીડિયમ અથવા ઇઝી કહી શકીએ, બરાબર. તો ઓવરઓલ જોવા જઈએ તો પેપર જે લાસ્ટ યરનું હતું એનું એનાલિસિસ આપણે જોઈએ તો ઓવરઓલ પેપર કંઈ એટલું બધું બહુ અઘરા સાઈડ પણ નહોતું ને બહુ સહેલા સાઈડ પણ નહોતું, બરાબર. પણ એમાં થાય કેવું કે ભાઈ આનો મોટામાં મોટો જે પોઈન્ટ છે એ એવો છે કે ભાઈ આની અંદર નેગેટિવ માર્કિંગ છે એ હોતું નથી, બરાબર. એ આની અંદર આરએમસીની એક્ઝામમાં નેગેટિવ માર્કિંગ હોતું નથી. આનો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. ફાયદો કોને કે ભાઈ જેને તુક્કા મારવા છે એને નેગેટિવ માર્કિંગનો લોસ નહીં જાય, બરાબર. જેમ કે ઘણા એવા હોય કે ભાઈ આપણે 100 માર્ક્સના પેપરમાંથી 50 માર્કનું લખી લીધું, હવે બાકીનું જેમ તેમ ડિવાઈડી નાખો, આડેધડ ટીક કરીને આવે, સાચા પડે તો ઠીક છે, નકર નેગેટિવ માર્કિંગ તો નથી. અને આનો ગેરફાયદો એ છે કે આની અંદર જે મહેનત કરતા હોય એને થોડોક લોસ જાય, કેમ કે આની અંદર ગપ્પા મારવાવાળા પણ થોડાક ઉપર આવી જાય, બરાબર ને. 60 આવતો હોય એને બદલે 65 આવી જાય ગપ્પા મારવાવાળાને, કેમ કે નેગેટિવ છે એટલે આમાં કોઈને બીક લાગે નહીં ટીક કરવામાં. ઈ ઓપ્શન આમાં કંઈ હોય નહીં, અને જો ઈ ઓપ્શન હોય તો ઈ ટીક કરવાનો, નકર પછી તમે કોરું રાખી દો તો તમારો માર્ક કપાય, બરાબર. ઘણીવાર સ્પીપાના પેપરમાં એવું હોય છે કે બધા ઈ ઓપ્શન ગોતતા હોય, સ્પીપાના પેપરમાં ઈ ઓપ્શન હોતો નથી. તો કમિંગ બેક ટુ આરએમસી પેપર કે ભાઈ આની અંદર એવું થાય કે ભાઈ નેગેટિવ માર્કિંગ હોતું નથી ને એટલે લોકો જેમ તેમ આડેધડ ટીક કરીને આવે. હવે આનો મેઇન જે ગેરફાયદો થાય એ શું થાય એ મેં તમને કીધું કે ભાઈ જો તમે મહેનત કરતા હશો તો તમને એમ લાગશે હવે આ તો ગેરફાયદો થાય છે આમાં. પણ હવે છે એમાં કંઈ સિસ્ટમમાં કંઈ તમે કંઈ ફેરફાર કરી નહીં શકો. તો ઓવરઓલ જોવા જઈએ તો પેપર કેવું હતું તો કે ભાઈ મીડિયમ પેપર હતું, એવું બધું કાંઈ તમને અઘરું પૂછી નહોતું લીધું. પણ આની અંદર નેગેટિવ માર્કિંગ ના હોય એટલે ઓછી મહેનતવાળા અને વધારે મહેનતવાળા ઓલમોસ્ટ એક લેવલ ઉપર આવી જાય. અને કટ ઓફની જ્યારે વાત આવે તો આની અંદર તમે જોશો તો તમને એવું દેખાશે કે ભાઈ 75 થી 80 માર્ક હોય તો સેફ સાઈડ ઉપર રહે તેવું થાય લાસ્ટ ટાઈમના પેપરમાં. આની પહેલાં જે 2018ની ભરતી હતી એમાં પણ કદાચ નેગેટિવ માર્કિંગ નહોતું ને એમાં એવું જ હતું કે ભાઈ જે સિલેક્ટ થયા હતા એ બધા એના માર્ક્સ છે અરાઉન્ડ 80, 75 ડિપેન્ડિંગ અપોન ધ કેટેગરી. SC/ST વાળા હશો તો કદાચ 65 આસપાસ સિલેક્શન મળી ગયું હશે, અને જો ઓપનમાં કે ઓબીસીમાં આવતા હોય તો 75-80 જેવા માર્ક્સમાં સિલેક્શન મળેલું છે. તો આનો મતલબ શું થાય કે ભાઈ આપણે કેટલો ટાર્ગેટ રાખો. તો પહેલી વાત તો તમે અત્યારે ચાલતા હશો તો ભાઈ તમે CC અને RMC આનું બેલેન્સ બનાવવાની કોશિશ કરશો, બરાબર. CCમાં આમાંથી તમને લાગુ પડે એવા માર્ક્સ કેટલા છે તો કે ભાઈ ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ અને રિઝનિંગ 50 માર્ક આપણને લાગુ પડે એવા છે. હવે અહીંયા તમારું એ પાસું તમારું ધ્યાનમાં આવે કે ભાઈ આપણે અત્યાર પૂરતું RMCને લઈને જ ચાલવું કે ભાઈ CCE છે એને પકડી લેવું કે કરવું શું આમાં, બરાબર. અને આ સ્વાભાવિક છે ભાઈ, આવું થાય બધાને. તો આ કન્ડિશનમાં તમારે શું કરવાનું છે કે ભાઈ તમારે એક જાતનું બેલેન્સ બનાવીને ચાલવું પડે. અને મેં એટલા માટે જ બહુ પહેલાં કીધેલું હતું જ્યારે CCEના રૂલ્સ આવ્યા હતા ને 4-5 મહિના જેવું થયું હશે કદાચ, ત્યારે મેં કીધું હતું ભાઈ તમારે પ્રિલિમ અને મેઇન્સ બેયને બેલેન્સમાં બનાવીને ચાલવાનું છે. કેમ કે CCE માનો કે પ્રિલિમ પાસ થઈ ગયા તો તમારે મેઇન્સ તો આવવાની જ છે, અને મેઇન્સ જો આવશે તો ઘણા એવું તો છે નહીં કે ભાઈ તમે જો મેઇન્સમાં ક્વોલિફાઈડ હો તો તમે બે મેઇન્સ લખવાના જ છો ને, MCQ વાળી અને ડિસ્ક્રિપ્ટિવ બે. તો MCQ વાળી મેઇન્સનો સિલેબસ છે એ જો તમે ત્યારે કરેલો હોત તો તમને અત્યારે RMCમાં GK, CA
અને કોમ્પ્યુટર, આની અંદર તમને કામ લાગત. કોમ્પ્યુટરમાં ન લાગે તો કાંઈ નહીં, જીકે અને સીએ 25 માર્કમાં તો કામ તમને લાગત. તો જ્યારે આપણે એમ કહેતા હોય કે ભાઈ લેક્ચર છે તો કે ભાઈ થોડા ટાઈમે આવતા રહેતા હોય લેક્ચર, કે સાહેબને કંઈ કામ ધંધો નથી, એવું નથી કંઈ. સાહેબને ઘણું કામ છે. સાહેબના દિવસમાં કલાક ખૂટી પડે એટલું કામ છે, બરાબર. મારી પાસે બજેટ નથી, બાકી મારે તમારામાંથી જ એકને મારી પાસે રાખવો પડે ટીમમાં. ઓકે. તો જ્યારે અમે અહીંથી કંઈ કહેતા હોય તો એક્સપિરિયન્સ વાઇઝ કહેતા હોય કે ભાઈ હવે આટલા વર્ષ આ ફિલ્ડમાં દીધા પછી અમુક વસ્તુ અમને ખબર પડતી હોય, અને એટલા માટે સેફ સાઈડ ઉપર રહેવા માટે કીધું હતું કે ભાઈ મેઇન્સનું પણ સ્ટાર્ટ કરી દેવું. કઈ મેઇન્સ? તો કે ભાઈ ઓબ્જેક્ટિવનું તો કરો, ડિસ્ક લખતા ના આવડે તો કાંઈ વાંધો નહીં. અત્યારે જે એમસીક્યુ વાળી મેઇન્સ છે સીસીની, એનું કરી લીધું તો અત્યારે ઘણો ફાયદો થાત. પણ હવે અત્યારે એવું છે કે ભાઈ તમારે આ બેલેન્સમાં બનાવીને ચાલવું પડશે, બરાબર. તો હવે તમે શું કરશો તો કે આરએમસીના જેટલા સબ્જેક્ટ છે એ તો કરવાના જ, સીસીના જેટલા છે એ તો કરવાના જ. આ બેમાં કોમન ક્યાં છે તો કે ભાઈ આ છે, બરાબર, ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ અને રિઝનિંગ. આના સિવાય શું કરશું તો કે ભાઈ આ જેમ જીકેને લગતા જે કાંઈ ટોપિક્સ છે, ક્યાં સીસી અને આરએમસી, આને લગતા જે કોમન ટોપિક્સ છે એ આપણે અત્યારે ધ્યાનમાં લેશું, જેથી આપણું બે પ્રિપરેશન છે એનું બેલેન્સ છે જળવાઈ રહે, બરાબર. તો તમારે શું કરવાનું છે રોજે રોજ તો કે ભાઈ સીસીની પ્રિલિમનું કરશો એટલે તમારું આરએમસીના કેટલા માર્ક્સ થઈ જશે તો કે ભાઈ 30 અને 20 50, અને બાકીના 50 છે ક્યાંથી આવશે તો કે ભાઈ આ કોમન સબ્જેક્ટ છે એમાંથી આવશે. સમજાય? જે કોમન સબ્જેક્ટ છે તમારા કેના તો કે ભાઈ જનરલ સ્ટડીઝ, જીકેના, એ તમારા કામ લાગશે અહીંયા. એટલા માટે સીસી પ્લસ આરએમસીનું બેલેન્સ છે શક્ય છે, પણ એ તમારામાં હોવું જોઈએ કે તમે શિડ્યુલ કઈ રીતે બનાવો છો અને તમે કઈ રીતે એમાં આગળ વધો છો. અને જ્યારે સોર્સની વાત આવે તો બુક લિસ્ટ છે એ કંઈ અલગ અલગ એક્ઝામ માટે અલગ અલગ બુક લિસ્ટ ફોલો કરવી હવે હિતાવહ નથી, બરાબર. પહેલાં જ્યારે હતું ત્યારે હતું કે ભાઈ ઘણા એને એમ હતું ભાઈ નવનીતની જીકે લઈ લો એટલે ક્લાસ 3 પાસ, તો હવે એવું કંઈ થશે નહીં. હું તો કહું નવનીત કે તમે XYZ ગમે તે ખાલી જીકેની બુક ઉપર ડિપેન્ડેડ રહેતા હો તો વધારે સ્કોર નહીં થાય, સ્કોર થશે પણ ઓછો થશે. અંદરથી ડીપલી માનો કે કંઈ પૂછી લીધું, બરાબર, અંદરથી કંઈક ડીપ ગયા અને એનો જવાબ ખાલી યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડમાં જ છે, તો શું કરશું આપણે? એટલે જ્યારે તમે બુક લિસ્ટ નક્કી કરો તો બુક લિસ્ટ એવી રીતે નક્કી કરો કે ભાઈ બધું એની અંદર તમારું આવી જતું હોય. ભલે તમારે થોડોક ટાઈમ દેવો પડે, બરાબર. જેમ કે મેથ્સ અને રિઝનિંગ છે તો આના માટે કાંઈ એવું નથી કે ભાઈ આ બુક કરો એટલે તમારું પાસ, આ બુક કરો તો તમે પાસ ના થાવ, એવું કાંઈ નથી. ગમે તે બુક પ્રાઇવેટ પબ્લિકેશનની લઈ લીધી તો એ બુકને પૂરી કરવાનો આગ્રહ રાખવો, બરાબર. જે બુક તમે લીધી હોય એને પૂરી કરવી, મેથ્સ અને રિઝનિંગમાં તો ખાસ. કેમ કે આની અંદર કેવું છે ભાઈ, આની અંદર તો હું એમ ના કહી શકું ભાઈ તું જા જીસીઆરટી લઈ લે, જીસીઆરટીમાંથી તારા કામનું અડધું નહીં નીકળે, તો પ્રાઇવેટ પબ્લિકેશન ઉપર આવવું જ પડશે. તો એના કરતાં પહેલેથી આવી જાઓ ને. કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરની અંદર પણ હવે એવું થઈ ગયું છે કે ભાઈ પહેલાં જે બેઝિક થિયરી પૂછાઈ જતી એની ઉપર તરી જતા બધાય, બરાબર, એક્ઝામ છે પાસ કરી લેતા. પણ હવે એમાંય તમારું ગાડી આગળ હાલશે નહીં. કેમ કે અમુક સવાલનું લેવલ વધી ગયું. તો કોમ્પ્યુટર જેવા સબ્જેક્ટ માટે તમારે શું કરવું પડશે કે ભાઈ સ્ક્રીનની સામે બેસવું પડશે. અમુક જે ફંક્શન છે એ તમારે જોવા પડશે, એ તમારે યુઝ કરવા પડશે. જેમ કે એમ પૂછી લે કે ભાઈ MS વર્ડ છે એની અંદર મેક્સિમમ ઝૂમ કેટલું થાય, તો તમે ગોખો એના કરતાં તમે કોમ્પ્યુટરમાં જોયું હોય તો તમને વધારે યાદ રહે, અને એ તમારો જે રિકોલ છે એ પણ તમારો જલ્દી થાય. યાદ રાખવું ખાલી પૂરતું નથી, પેપર આવે ત્યારે રિકોલ પણ થવું જોઈએ. આ ના થાય તો પછી આગળ પ્રોબ્લેમ થાય. તો એના માટે શું કરશું આપણે તો કે ભાઈ કોમ્પ્યુટર છે એની અંદર ખાલી થિયરી ઉપર આધાર નહીં રાખીએ, થિયરી પ્લસ પ્રેક્ટિકલનો એપ્રોચ રાખવો પડે. થિયરી પ્લસ પ્રેક્ટિકલનો એપ્રોચ છે એ તમારે રાખવો પડશે. શેમાં? કોમ્પ્યુટરમાં. તો આ તમારું કોમ્પ્યુટર થઈ ગયું. હવે જ્યારે ગુજરાતી ને ઇંગ્લિશની વાત આવે અને ગુજરાતીમાં ભાષાની પણ વાત આવે છે તો ભાષા માટે શું કરશું તો કે ભાઈ જીસીઆરટી 6 થી 10 પહેલાં કરો, પછી 11 થી 12 કરી નાખજો, ટાઈમ વધે ને તો. એટલે શું થશે, તમારું જે ભાષા છે એ પણ તમારી ક્લિયર થશે, અને જે ટિપ્પણ વાંચશો એટલે તમારા સમાનાર્થી શબ્દ છે એવા પણ તમારા ક્લિયર થતા જશે. અને ગ્રામર આવે તો ગ્રામરની અગેન ગમે તે એક પ્રાઇવેટ પબ્લિકેશનની બુક લઈ લો, રૂલ્સ બધા જોઈ લો, અને ખાસ કરીને સવાલની પ્રેક્ટિસ છે, ક્વેશ્ચન સોલ્વ કરવાની પ્રેક્ટિસ છે એ તમારે કરવી પડશે. તો પહેલાં સ્વાધ્યાય જે આપેલું હોય
પ્રાઇવેટ પબ્લિકેશનની બુકમાં એની પ્રેક્ટિસ કરવાની, પછી તમારા જે પ્રીવિયસ પેપર્સ છે એની પ્રેક્ટિસ તમારે જે તે ટોપિક માટે કરી લેવી. આ વસ્તુ તમારે પ્રેક્ટિસનું તો ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બેયમાં લાગુ પડશે. ઇંગ્લિશ છે તો ઇંગ્લિશમાં હવે ઘણા એનસીઆરટી તરફ વળ્યા હતા, અમુક પેપરમાં આપણે જોયું છે. પણ હવે કેવું થાય કે ભાઈ એનસીઆરટી આખી ગોખી મારવાનો કાંઈ સલાહ દેવી હિતાવહ નથી, બરાબર. એક લાઈન ગોખવી એના કરતાં રૂલ્સ પકડો ને. એનસીઆરટીમાંથી પૂછે કે ભાઈ રેન એન્ડ માર્ટિનમાંથી પૂછે, આવડી જશે. તો તમે રૂલ્સ જ નહીં પકડાય તો તમને એનસીઆરટી સીધી ગોખાવાનો એ કાંઈ મતલબ નથી ને. તો તમારે જે રૂલ્સ છે ઇંગ્લિશના એ સમજવા, ગોખવા નહીં, બરાબર. રૂલ્સ છે એ થોડુંક સમજશો, થોડુંક ઓબ્ઝર્વેશન કરજો એટલે તમને આગળ આવડી જશે. જેમ કે જો આપણા કોઈ સ્ટુડન્ટ હોય ઓફલાઈનમાં ક્યાંય ભણેલા હો મારી પાસે, તો આપણે તમને આ જ વસ્તુ કીધી છે કે ભાઈ તમે ઓબ્ઝર્વેશન કરતાં શીખો એટલે તમને ખાલી ગણિત રીઝનિંગમાં નહીં પણ ઇંગ્લિશ જેવા સબ્જેક્ટમાં પણ કામ લાગે. થોડીક આળસ છોડો હવે અને રૂલ્સ ગોખવા કરતાં, કિતાબી કીડા બનવા કરતાં તમે ઓબ્ઝર્વેશન તરફ જાશો તો તમને આડાવડું કંઈ પૂછી લીધું ને ટ્વિસ્ટ કરી લીધું તો પણ તમને ફાયદો થશે. આપણને જરૂરી છે એ તો આવડવું જ જોઈએ, પણ ઇન કેસ જો કાંઈ ટ્વિસ્ટ કરતા હોય તો આપણને એ ટ્વિસ્ટમાંથી રસ્તો કાઢતા આવડવું જોઈએ, તો આપણો સ્કોર છે કંઈક સારો બને. બાકી જે જીકે અને સીએ છે તો સીએ કરંટ અફેર્સ છે તો ભાઈ ન્યૂઝપેપર જો એક્ઝામ જ્યારે એમ લાગે ને કે ભાઈ 2-3 મહિનામાં આવવાની છે તો છાપા પકડીને ના બેસવાનું હોય. છાપામાં ટાઈમ વધારે જશે, એન્ટરટેનમેન્ટ મળશે, મજા આવશે, પણ આઉટપુટ નહીં મળે, બરાબર. તો શું કરશું કે ભાઈ ગમે એક મેગેઝિન લઈ લેશું. હવે મેગેઝિનનો એ રાફડો ફાટ્યો છે, બરાબર. લગભગ બધી એકેડેમી બધાનું કરંટ અફેર્સ આવે જ છે. તો તમને જે પર્ટિક્યુલર એક એકેડેમીનું કરંટ અફેર્સ અથવા મેગેઝિન જે તમને ઠીક લાગતું હોય, મજા આવતી હોય, અનુકૂળ આવતું હોય એવું એક લઈ લઉં અને એને પહેલેથી છેલ્લે સુધી કન્ટિન્યુ રાખવું. એવું નહીં કે ભાઈ આજે એક એકેડેમીનું કરંટ અફેર્સ વાંચીએ છીએ, કાલે બીજાનું વાંચશું, નહીં ગમે તો ત્રીજી એકેડેમીનું, એવું નહીં. ગમે તે એક તમને જે ઠીક લાગે એ તમારે એક મેગેઝિન અથવા એક જે ટેલિગ્રામ ચેનલ છે એ પકડીને ચાલવાનું છે. અને જ્યારે જીકેની વાત આવે તો જીકેમાં આ લોકોએ બહુ ઓપન એન્ડેડ રાખ્યું છે. તમે જોશો તો ભાઈ આ 19માંથી 25માંથી અરાઉન્ડ 20 માર્કનું તો આ લોકોએ જીકેમાંથી પૂછેલું છે લાસ્ટ ટાઈમ. તો શું કરશું આ પરિસ્થિતિમાં? તો ભાઈ આમાં તમારે જીકેમાં છે તમારે ઘણું વાંચવું પડશે એવું અત્યારે લાગે છે, બરાબર. હવે પછી એવું છે કે ભાઈ તમારે જો ઓછી મહેનતે માર્ક્સ જોતા હોય તો તમે આના ઉપર પણ આધાર રાખી શકો, ગુજરાતી, ઇંગ્લિશ, કોમ્પ્યુટર અને મેથ્સ રીઝનિંગ. તો અહીંયાથી તમારા કેટલા માર્ક્સ ક્લિયર થાય તો કે ભાઈ 75 થાય. પણ જોખમ એમ છે કે ભાઈ કદાચ જો સાહેબ નહીં 80 આસપાસ અટકી ગયું તો આપણે તો 75નું જ કરીને ગયા છીએ, તો શું કરશું? તો આવા કેસમાં જીકે તમારી નૈયાને પાર લગાવશે, બરાબર. જનરલી હું એમ કહેતો હોઉં કે ભાઈ મેથ્સ અને રિઝનિંગ કરો, ઇંગ્લિશ કરો એટલે તમે પાર થઈ ગયા. પણ આ જે પેપર છે આનું નેચર મેં તમને આગળ ઘણીવાર કીધું કે ભાઈ એક્ઝામ કઈ એક્ઝામ છે, પર્ટિક્યુલર એક્ઝામ પ્રમાણે એક્ઝામનો પણ સ્વભાવ હોય, એના પેપરનો પણ સ્વભાવ હોય અને એ પાસ કરવાની રણનીતિ ચેન્જ થાય. જેમ એક્ઝામનું નામ, એક્ઝામ લેવાની બોડી ચેન્જ થાય એવી રીતે એક્ઝામની પદ્ધતિ ચેન્જ થાય એવી રીતે રણનીતિ પણ ચેન્જ થવી જોઈએ, બરાબર. વન સાઇઝ ફિટ્સ ઓલ એવું ના હોય. બધા માટે એક સાઇઝની ટી શર્ટ છે એ ઇનફ નથી, બધાનું જે શરીર છે અલગ અલગ હોય. તો એવી રીતે અહીંયા એવું જ છે કે બધી એક્ઝામ છે એનું એપ્રોચ, એની રીત અલગ અલગ જોવાથી આપણે બધી એક્ઝામ પ્રમાણે સ્પેસિફિક અલગ અલગ તૈયારી કરવી પડે. તો આ જે આરએમસીની એક્ઝામ છે એમાં જો તમને એમ લાગતું હોય કે ભાઈ ઓછી મહેનતે 75 માર્ક તો આવે જ છે, તો આવશે 75માંથી. માનો કે તમારા 75માંથી 65 આવે છે, પણ બાકીના જે 15-20 માર્ક છે એના માટે તમારે આની ઉપર આવવું જ પડશે, જીકે અને કરંટ અફેર્સ. તો જે સીસી અને આરએમસીનું બેલેન્સ બનાવવાની વાત હતી તો એનું આપણે અહીંયા તમને ચોખ્ખે ચોખ્ખું કહીએ છીએ કે બેલેન્સ બનાવવું શક્ય છે. પણ હવે કેવું થશે કે ભાઈ જસ્ટ ઇન કેસ તમારે જો આરએમસી, સીસી અને હાઈકોર્ટ આસિસ્ટન્ટ ત્રણેય ભેગા થયા તો થોડીક તમને પ્રોબ્લેમ પડશે, થોડીક મહેનત વધારે પડશે. પણ છે કેવું છે ભાઈ જો મહેનત વગર અત્યારે કાંઈ શક્ય નથી, બરાબર. આ લેક્ચર બનાવવું હોય તો આના માટે જગ્યા કાઢવી શિડ્યુલમાંથી, બધું અલગ અલગ રીતે, બરાબર. એની પણ એક જાતની મહેનત હોય, એમને વિડીયો બની ના જાય. તો તમારે તો એક્ઝામ પાસ કરવાની છે તો એના માટે તો મહેનત લાગશે જ. પણ મહેનત કરવામાં કાંઈ વાંધો નથી, સરસ પોસ્ટ સારી છે, બરાબર. એક્ઝામ જલ્દી લેવાઈ જશે તો કદાચ તમારું એવું બને કે સીસીની પહેલાં આરએમસીમાં તમારું સિલેક્શન થઈ જાય, બરાબર.
પછી તમારો ટાર્ગેટ શું છે એ પ્રમાણે તમારી સ્ટ્રેટેજી બદલાય. તો આ છે સિલેબસ, બરાબર. બુક લિસ્ટ આપણે જોઈ લીધી. મેરિટનો સવાલ આવે તો આપણે 75-80 જેવું એવરેજ બે એક્ઝામમાં અટકેલું હતું એવું આપણે જાણવા મળે છે. તો આપણે એટલે એવી તૈયારી કંઈક કરવી પડશે, કેમ કે નેગેટિવ માર્કિંગ છે નહીં, એટલે માણસો આડે ધડ 100 સવાલ ટીક કરીને આવે છે. જય માતાજી, જય માતાજી પેલું સ્ટુડન્ટ ઓફ ધ યરમાં કરે છે ને એવી રીતે. એટલે આડેધડ ટીક કરીને આવવાવાળા પણ આમાં રહેશે. કાંઈ વાંધો નહીં, આપણે આપણી રીતે એક્ઝામ સોલ્વ કરી લેવાની કોશિશ કરવાની. તો આ જ વસ્તુ છે મેઇન. આપણને એમ લાગતું હોય કે ભાઈ આ 3 વિષયથી કામ બની જશે, તો સીસી જ્યારે આવવાની છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ જીકે હાથમાં લઈને બેસશે નહીં. અને તમારે જો, કેમ કે હવે કેવું થશે, જો ગુજરાતના વિદ્યાર્થીઓની માનસિકતા એવી છે કે જાગે ત્યારે ભાગે એવી ગુજરાતના વિદ્યાર્થીઓની માનસિકતા છે. 6 મહિના પહેલાંનું કીધું છે કે ભાઈ આટલું એટલું કરો સીસીમાં, પણ કર્યું નથી કાંઈ. એટલે હવે અહીંયા કેવું છે કે જ્યારે સીસી ને બધું બેલેન્સ કરીને માણસો ચાલતા હશે ને ત્યારે જો તમે જીકે પકડી લેશો તો કદાચ બને કે ભાઈ તમારા માટે આરએમસીની એક્ઝામમાં જીકે અને કરંટ અફેર્સ છે એ ગેમ ચેન્જર સાબિત થાય. બાકી આગળ કયા વિષયમાં કઈ રીતે કરવું એ તમને આગળ કીધું જ છે. જીકેની બુક્સનો જ્યારે સવાલ આવે તો કઈ બુક લેવી, તો બનતા સુધી રેફરન્સ બુક પસંદ કરવાનો આગ્રહ રાખો. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ છે એમાં તમે સેફ સાઈડ ઉપર રહેશો. પછી જો તમારી પાસે ટાઈમ ના હોય તો પ્રાઇવેટ પબ્લિકેશનની બુક લઈ લેવાની, એમાં કાંઈ એવી શરમ કરવાની ના હોય, બરાબર. પ્રાઇવેટ પબ્લિકેશનવાળા રેફરન્સ લેતા જ હોય, જે રેફરન્સ આ જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ છે, જીસીઆરટી છે, એનો રેફરન્સ લઈને જ બુક બનતી હોય બધી. તો જ્યારે બુક પસંદ કરવાની સવાલ આવે તો એમાં કંઈ એવું ના હોય કે ભાઈ અત્યારે યુનિવર્સિટીનું જ વાંચીએ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ છે તમારી પાસે 2 મહિના અથવા 3 મહિના, તો ક્યાં આમાં ગ્રંથ નિર્માણ બોર્ડનું કાંઈ તમારું આવવાનું છે? ટાઈમ નથી, એમ આવે તોય ટાઈમ નથી. તો જેવી આપણા હાથમાં કેટલો સમય છે એના ઉપર આધાર રાખીને બુક પસંદ કરવી. એટલે જ તમને પહેલાં જ કહી દીધું કે ભાઈ મેથ્સ રિઝનિંગમાં જીસીઆરટી ના હોય, પ્રાઇવેટ પબ્લિકેશનની એક બુક લઈ લેવાની, એને પૂરી કરો એટલે તમારું કામ થઈ ગયું. બાકી જો તમારી કાંઈ ક્વેરીઝ હોય આરએમસીને લગતી કે બીજી એક્ઝામ્સને લગતી, તો તમે જરૂર કોમેન્ટ સેક્શનમાં પોસ્ટ કરી શકો છો. આપણે જેમ ટાઈમ મળશે એ પ્રમાણે તમને જવાબ આપતા જશું. અને જો વોટ્સએપમાં પૂછવું હોય તો ત્યાં પણ પૂછી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો. નક્કી કરી લેજો એક ટાર્ગેટ કે ભાઈ શું કરવું છે, કેમ કે સીસી પણ આવી જ ગઈ છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.